મહીસાગર જિલ્લામાં દબાણ હટાવો ઝુંબેશ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી। સરકાર દ્વારા સરકારી જમીન પરના દબાણ હટાવવા ગ્રામ પંચાયતને આદેશ અપાશે। સરપંચ અને તલાટી દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જિલ્લાની 58 જેટલી ગ્રામ પંચાયતમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ખાનપુર તાલુકામાં ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાને આજે નોટિસ ઇસ્યુ કરાઈ। ગ્રામ પંચાયત દ્વારા નોટિસ બાદ દબાણ હટાવવાની કામગીરી કરાશે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। ગ્રામ પંચાયત દ્વારા અમો દરેક ગ્રામજનોને દરેક ઘરને નોટિસ આપવામાં આવી છે, જે કેટલાય સમયથી અતિશય દબાણ ગામની અંદર, જ્યારે ભવિષ્યમાં બસો ગામની અંદર આવતી હતી ત્યારે અત્યારે નાનું સાધન બી આવી શકતું નથી કે કોઈ પણ પ્રકારનું એ હોય ત્યારે કોઈ પણ મકાનમાં આગ લાગી કે આ તે કંઈ હોય તો કોઈ પણ સાધન લાવવું હોય તો આવી શકતું નથી। એનું દબાણ દૂર કરી અને સ્વરે ગામમાં ભલે અમારું પોતાનું આખું મકાન જતું રહેતું ભલે, પણ ગામમાં સાધન આવે અને એ થાય એટલા માટે જ ખાસ આ નોટિસોનું ગ્રામજનો દ્વારા તથા પંચાયત દ્વારા આ એ કરાવવામાં આવ્યું છે। બામણા ગ્રામ પંચાયતની અંદર જે વર્ષોથી ગામની અંદર ઘણા અતિશયો દબાણ કરતા વધતા ગયા છે, એટલે ગ્રામ પંચાયત એમને નિયમ પ્રમાણે હવે ગ્રામજનને નોટિસો આપી અને ગામનું દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયા થઈ રહેલી છે। પંચાયત અને સરપંચ દ્વારા અને ગ્રામ્ય પંચાયતની બોડી દ્વારા અને મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી અને કલેક્ટર મેડમ દ્વારા આદેશ આપવામાં આવેલો છે, જેથી બામણા ગ્રામ પંચાયતનું દબાણ દૂર કરવા માટેનો પ્રયત્ન શ્રી બામણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલો છે।